બાપ્પા સીતારામ ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલમાં. ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર ખેડૂત વિશેની માહિતી તેમજ સરકારી યોજના વિશેની માહિતીને સાદી અને સરળ ભાષામાં રજૂ કરવામાં આવે છે. જો તમે આ ચેનલની અંદર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો આજના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ. તો દર મહિનાની 1લી તારીખે દેશના મોટા મોટા કંપની હોય કે મોટી મોટી શાખાઓની અંદર સરકારી શાખા હોય કે પ્રાઇવેટ શાખા હોય, દર મહિનાની 1લી તારીખે અમુક ટકા નિયમોમાં ફેરફાર થતા હોય છે. તો આ વખતે 1લી તારીખે બેન્કિંગ ક્ષેત્રે ખૂબ મોટા પ્રમાણમાં ફેરફાર થયા છે. તો આપણે એક પછી એક વારાફરતી જોઈ લઈએ કે બેન્કિંગ ક્ષેત્રે કયા કયા ફેરફારો થયા છે. તો HDFC બેંકની અંદર નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. ત્યારબાદ 1લી તારીખે વાત કરવામાં આવે તો હવે યુપીઆઈ ની અંદર મોટો પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. અને ત્યારબાદ 1 તારીખથી જૂન મહિનાની 1 તારીખથી એટીએમ ની અંદર પણ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. તો આપણે વારાફરતી જોઈ લઈએ કે કયા કયા નવા ફેરફારો થયા છે બેન્કિંગ ક્ષેત્રે. તમામ નાગરિકોને બેંકની અંદર ખાતું હોય છે અને તમામ નાગરિકોએ આ માહિતી જાણી લેવી જરૂરી છે. તો સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો HDFC બેંકનો નવો નિયમ લાગુ થયો છે. તો શું છે આ નવો નિયમ તે વિશે આપણે ચર્ચા કરી લઈએ ફટાફટ. તો પૈસા જમા કરાવવા પર હવે ચાર્જ લાગશે. HDFC બેંકે એકાઉન્ટના જે રોકડ વ્યવહારોને સંબંધિત નિયમોની અંદર એક ફેરફાર કર્યો છે. હવે બેંક કરન્સી ચેક ખાતા ધરાવતા ગ્રાહકો માટે નાની મૂલ્યની નોટો અને સિક્કા જમા કરાવવાની જે માસિક મર્યાદા નક્કી કરવામાં આવશે. હવે ₹20 કે તેથી ઓછી કિંમતની નોટો માટે દર મહિને 10,000 અને સિક્કા જમા કરાવવા માટે 5,000 સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદાથી વધુ જો તમે રકમ જમા કરાવવા જાવ છો તો તમારી રકમની પર 2% ચાર્જ લાગીને વસૂલ કરવામાં આવશે. એટલે HDFC બેંકના ખાતા ધારકોએ ખાસ ધ્યાન રાખવું, કારણ કે હવે તમે પૈસા જમા કરાવવા જાવ તેના પર પણ ચાર્જ લાગશે. આ નિયમ 1લી તારીખથી લાગુ થવા જઈ રહ્યો છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો યુપીઆઈના ટ્રાન્ઝેક્શન પર ફેરફાર થયા છે. તો તે વિશે આપણે ચર્ચા કરી લઈએ ફટાફટ. યુપીઆઈ યુઝર્સ માટે હવે પેમેન્ટ કરવાના મોટા ફેરફાર થયા છે. યુપીઆઈ વપરાશકર્તાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. NPCI એ 1 જૂન 2026 થી ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવી એપ્સની નવી સુરક્ષા વ્યવસ્થા લાગુ કરી છે. હવે મોટા ટ્રાન્ઝેક્શન માટે ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસ આઈડી ફરજિયાત બનાવવામાં આવશે. વળી પેમેન્ટ કરતા પહેલા લાભાર્થીઓનું સંપૂર્ણપણે વેરિફિકેશન દેખાશે. આ ફેરફારથી સાયબર ઠગાઈ અને ખોટા જે ટ્રાન્ઝેક્શન થાય છે, ખોટા ટ્રાન્સફર થાય છે, તેને રોકવામાં મદદ કરવામાં આવશે. તો સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ યુપીઆઈ ની અંદર જે નવો ફેરફાર થયો છે તે શું કહેવા માંગે છે. અને આ જે નવો ફેરફાર છે તે ખૂબ મહત્વનો છે. તમામ વ્યક્તિઓ અત્યારે જે ન્યૂ જનરેશન છે, જે ગૂગલ પે, ફોન પે અથવા તો પેટીએમ આવી જે ઓનલાઈન પૈસા ટ્રાન્ઝેક્શન કરવાની એપ્લિકેશનો વાપરતા હોય છે. અત્યાર સુધી એવું હતું કે તમારે કોઈ પણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવા હોય તો તમે ડાયરેક્ટ યુપીઆઈ પિન નાખી અથવા તો સ્કેન કરીને ડાયરેક્ટ ટ્રાન્સફર કરી શકતા હતા. પરંતુ હવે 1 તારીખથી આ નવા નિયમો લાગુ થવાના છે. તો શું છે આ નવા નિયમો? કારણ કે હવે તમારે ગૂગલ પે હોય, ફોન પે હોય, પેટીએમ હોય જેવી જે પૈસા ટ્રાન્સફર કરવાની એપ્લિકેશનો હોય છે તેના દ્વારા તમે જે પહેલા યુપીઆઈ પિન નાખીને જે પૈસા ટ્રાન્સફર કરતા હતા, હવે એવું નહીં થાય. કારણ કે હવે તમારે યુપીઆઈ પિન ફિંગરપ્રિન્ટનો પણ ઉપયોગ કરવો પડશે. કારણ કે હવે તમારું જે પેમેન્ટ છે તમને ચકાસવામાં આવશે અને ત્યારબાદ તમારે બની શકે કે ફેસ આઈડીને પણ તેમાં જોડવી પડે. ફેસ આઈડી, ફિંગરપ્રિન્ટ જેમ આપણે ઓનલાઈનની દુકાને જતા હોય છે ત્યાં તમે કેવાયસીની પ્રક્રિયા કરાવતા હોય છે, તેમ ફિંગરપ્રિન્ટ કેવાયસીની પ્રક્રિયા કરાવતા હોય છે, ફેસ આઈડી તેવી જ રીતે હવે આ પૈસા ટ્રાન્ઝેક્શન કરવાની જે એપ્લિકેશનો છે તેની અંદર આ નવો સુધારો કરવામાં આવશે. ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવશે અને ફેસ આઈડીનો ઉપયોગ કરવામાં આવશે. એટલે હવેથી તમારે જે સાયબર ફ્રોડ થતા હશે તેની સુરક્ષા માટે આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તો આ નિયમો ખૂબ મહત્વના છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો હવે એટીએમ ની અંદર જે ફેરફાર થયો છે તેની ઉપર ફટાફટ એક નજર કરી લઈએ. તો હવે એટીએમ ઉપર પૈસા જમા કરવા માટેના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. બેંકોએ એટીએમના જે વ્યવહારો છે અને રોકડ જમા કરાવવા અંગેના નિયમો બનાવ્યા છે અને તેના નિયમોની અંદર કેટલો સુધારો કર્યો છે તે વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો ઘણી જે બેંકો મોટી હવે દર મહિને 3 થી 5 મફત એટીએમ વ્યવહારો ઉપરાંત વધુ ફી વસૂલી કરી શકે છે. આમાં ઉપાડ, બેલેન્સ ચેક અને મિની સ્ટેટમેન્ટનો સમાવેશ થાય છે. જો ₹50,000 સુધીની રોકડ તમે જમા કરાવવા જાવ છો અને પાન કાર્ડની જરૂરિયાત અંગે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જો કે 20 લાખથી વધુ વ્યવહારો અથવા તો મોટી ભેટો માટે પાન કાર્ડ ફરજિયાત છે.
તો સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ કે એટીએમની અંદર 1લી તારીખથી કયા નિયમો લાગુ થવાના છે. તો સાદી અને સરળ ભાષામાં એવું કહીએ કે તમે એટીએમથી જેટલા પૈસા જમા કરાવો છો, ઉપાડો છો અને જે તમારી ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી છે, તમારી ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી વધારે છે તો તેના પરથી તમારો ચાર્જ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. એમાં તમને થોડીક પાન કાર્ડ માટેની જે છૂટછાટ મળી છે, પરંતુ 20 લાખથી વધુ વ્યવહાર તમે કરતા હોય તો તમારે પાન કાર્ડ આપવું પણ ફરજિયાત છે. તો આવા મહત્વપૂર્ણના સમાચાર જાણવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી જરૂરથી ચેનલ સાથે જોડાઓ.